કેશોદમાં ગત દિવસે ભાજપાના સનિષ્ઠ કાર્યકર દ્વારા નગરપાલિકામાં ખોબલે ને ખોબલે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, જે બાબતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી। કેશોદ નગરપાલિકાના પ્રમુખ અને તેમના મળતિયાઓ દ્વારા ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર બાબતે અગાઉ પણ 2 લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી। કેશોદ નગરપાલિકાના અમુક વિસ્તારોમાં સિમેન્ટ રોડ બન્યા બાદ તુરંત તૂટી જતા ફરી ડામર રોડ બન્યા તો પણ હતું એનું એ જ। કેશોદમાં આજરોજ યુવા ભાજપા દ્વારા કેશોદના સવારે રક્તદાન કેમ્પ બાદ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની રક્તતુલાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ત્યારે અમારા રિપોર્ટર દ્વારા પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબને કેશોદ નગરપાલિકાના ભ્રષ્ટાચાર બાબતે વાત કરે અને પ્રશ્ન કરે તે પહેલા જ પાટીલ સાહેબ છૂમંતર થઈ ગયા હતા। આ બાબતે રજૂઆતની વાત આવે તો આ પરથી સાબિત થાય છે કે કેશોદ નગરપાલિકામાં અત્યંત ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। ત્યારે 2 ફરિયાદ અગાઉ પણ કરી હતી। હાલ કેશોદના વ્યાપારી અગ્રણી ચિરાગભાઈ સુત્રેજા દ્વારા પણ ફરિયાદ પ્રાદેશિક કચેરી ભાવનગર અને ગાંધીનગર ખાતે પણ કરવામાં આવી છે। આજરોજ આ બાબતે અમારા સંવાદદાતા દ્વારા વાત કરે તે પહેલા પાટીલ સાહેબ અને તેમની સાથે આવેલા નેતાઓ અંતર્ધ્યાન થઈ ગયા હતા। કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશભાઈ યાદવ, આઝાદ મીડિયા લાઈવ, જૂનાગઢ। ગુજરાતનું ગૌરવ જૂનાગઢના અર્જુન ધડુક જેઓ હમણાં આપણા નેશનલ લેવલે છે। યુવા મોરચાના પ્રમુખ પણ ઉપસ્થિત છે, પૂર્વ ધારાસભ્ય બેન શ્રી વંદનાબેન, જિલ્લા પંચાયતના સૌ પદાધિકારી શ્રીઓ પણ ઉપસ્થિત છે, સિનિયર